તો કેમ છો ફેમિલી, બધા મજામાં જ છો? તો મસ્ત મજાનું સવાર પડી ગયું ને ભાઈ, આપણે મિની વ્લોગની શરૂઆત કરી દીધી. તો સ્વાગત છે તમારા બધીનું મારા નવા મિની વ્લોગમાં. તો ભાઈ મસ્ત મજાનું મોટું બોડું ધોઈને આપણે તો ભાઈ થઈ ગયા છીએ એકદમ ટાકલા જેવા. જોવો તમે તો કેમ લાગુ છું ને, એકદમ હીરા જેવો. પણ અચ્છા પછી તો ફેમિલી ચા બની ગયો ને ભાઈ, હું તો એવો ચા પીવા. અને ભાઈ ચાની રકાબી આપણે ભરી લીધી આખી, અને ચા પાણી તો પીવા જ પડે. ચા પાણી ન પી તો ફેમિલી ચાને એમ થઈ જાય મને કોઈ પીતું જ નથી, એટલે ચાને ખોટું ન લાગે ને, એટલે આપણે ભાઈ જો રકાબી ભરી લીધી. પછી તો ફેમિલી ચાનો કોટો ચડાવીને હું તો આવી ગયો મારી શોપ ઉપર આવીને મેં તો લઈ લીધી હાવણી. કેમ કે ભાઈ સવારમાં બધેથી સંજવારી કાઢવાની હોય, એટલા માટે લાગી ગયો ચાના કોટામાં સંજવારી કાઢવા. ફેમિલી પછી તો બાકાજી ગઈ કરતો ભાઈ સંજવારી કાઢવા મળ્યો ભાઈ. હું તો પછી તો ફેમિલી પછી તો ભાઈ બધેથી સંજવારી કાઢી લીધી, અને પછી તો ભાઈ માતાજીને નમન કરી લીધા. નમન કરીને પછી તો આપણે ભાઈ ખુણસી લઈ લીધી. ખુણસી લઈને પછી તો આપણે ભાઈ ખુણસી બેસી ગયા. તો કાંઈ નહીં ફેમિલી, હવે આપણે શોપ ઉપર બેસવાનું છે. તો ઘડીક છતાં નાસ્તાનો સમય થઈ ગયો, તો પછી હું આવી ગયો ભાઈ નાસ્તો કરવા. તો નાસ્તામાં છે આપણે ગરમા ગરમ મગની દાળ છે, રોટલી છે. તો ચાલો ફેમિલી બધા નાસ્તો કરવા. હવે હું નાસ્તો કરી લઉં, ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો ફેમિલી. પછી આપણે તો ભાઈ ફૂલ દબાવી નાસ્તો કરી લીધો, કેમ કે બપોરે ક્યારે થાય એનું કાંઈ નક્કી ન હોય. પછી તો આપણે ફૂલ દબાવીને ખાઈ લીધું, અને પછી આવી ગયા આપણે શોપ ઉપર. અને હવે આપણે ભાઈ મોડા સુધી શોપ ઉપર બેસવાનું છે. તો કાંઈ નહીં હવે ફેમિલી પછી તો લઈ લીધો પાવડર ને ભાઈ આપણે છે ને ભાઈ શેરી સાફ કરવાની છે. આ બધી શેરીમાં બધો કચરો છે ને એ બધો સાફ કરવાનો છે. તો કાંઈ નહીં સાફ કરવા મળ્યો હવે હું ફટાફટ. તો ફેમિલી પછી તો ભાઈ શેરીને કરી નાખી સાફ એકદમ. જો તમે, અને કાગળિયા પણ બધા વીણી લીધા, અને બધું હતું એ બધું હરખું કરી નાખ્યું. ધૂળ બૂળ બધી જે કાંઈ હતું એ. તો આપણું કામ કેવું લાગ્યું તમને? સારું લાગ્યું હોય ને તો લાઈક કરી નાખજો, અને આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ આપણે નવીરા હોય ને તો કાંઈક ને કાંઈક આવું કામ કર્યા કરી. 10 વાગે ને તો મારા ઝલક ધક્કો ભૂખ્યા થઈ જતા. પછી મને કે પપ્પા બબલા લેવાની ગામમાંથી. પછી હું આવ્યો તો ગામમાંથી 2 બબલા લઈ આવ્યો, અને હું મારે ધક્કો છે ને પછી તો ભાઈ બબલા ખાવા મળે. એની યારે હું ખાવા મળ્યો, કેમ કે ભાઈ હું નાનો છું ને ભાઈ. અત્યારે છે ને ભાઈ નાના યારે નાનું થવું પડે, એટલે મજા આવે આપણે. તો કાંઈ નહીં, હવે અમે 2 બબલા ખાઈ લઈએ પપ્પા દીકરી, અને પછી પાછા કામે લાગી જાય. સાંજના 5 વાગી જાય ને ચા પાણી પીને હું મારા કાકા બે નીકળી ગયા બહાર ગામ જવા માટે. અને એક નાનકડું કામ હતું એટલે જાય છે. અને શું કામ છે ને હું તમને ત્યાં જઈને બતાવીશ. તો ફેમિલી જ્યાં જવાનું હતું ત્યાં પોગીને ભાઈ હું તો મળ્યો ખાડો ગાળવા. એટલે હું ખાડો હું ના ગાળું. તો ફેમિલી હું તમને કહું ને, તો મારે છે ભાઈ મંડપ સર્વિસ, એટલા માટે ભાઈ મારે એક નાનકડો એવો ઓર્ડર આવ્યો હતો, એટલા માટે આવ્યો છું. તો હું પહેલાં તો ખાડા ગાળી છે, અને ખાડા ગાળીને પછી છે ને ભાઈ અહીંયા મંડપ ફિટ કરવાનો છે. તો કાંઈ નહીં, 4 ગાળાનો ઓર્ડર હતો, તો 4 ગાળા આપણે નાખવાના છે. હું મારા કાકા બે આવ્યા છે, એ અહીંયા ખાડો ગાળે અને હું આ બાજુ. તો કાંઈ નહીં, હવે કામ કરવા મળી. ભાઈ મંડપ ફિટ કરતાં ભાઈ દી હાથમી જતો ને દી હાથમી ભાઈ જો આવું કંઈ કામ કર્યું છે ને. અત્યારે અંધારાનું તો કાંઈ દેખાશે નહીં, એટલે હું તમને આવતીકાલે